Hello friends, Standard 9 Gujarati Medium, Subject English. Dolphin reader, read 7, Torto and Rabbu. કે કાચબો અને સસલાની જે પ્રચલિત અને બહુ જૂના સમયથી જે આપણે સ્ટોરી સાંભળતા આવ્યા છીએ એ જ સ્ટોરી આ રીડમાં આજે આપણે ભણવાની છે, પરંતુ એમાં કંઈક નવું છે. આ સ્ટોરીમાં એના વિશે આપણે ભણવાનું છે. ફ્રેન્ડ્સ, યુ નો ધ સ્ટોરી ઓફ રેસ બિટવીન રેબિટ એન્ડ ટોર્ટોઇસ, કે તમે જાણો છો કાચબા અને સસલા વચ્ચે જે સ્પર્ધા થઈ, જે રેસ થઈ, એ વાર્તા વિશે. ધ ફાસ્ટ રનર રેબિટ સ્લેપ્ટ ઓન ધ વે એન્ડ સ્લો વોકર ટોર્ટોઇસ વોન ધ રેસ. કે ઝડપી દોડનાર સસલું એ માર્ગમાં સૂઈ જાય છે અને એના કારણે ધીમી ગતિએ ચાલનાર કાચબો એ રેસ જીતી જાય છે. ધ લેસન યુ લર્ન વોઝ સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. કે ધીમે અને મક્કમ ગતિએ જે કામ કરે છે એ વિજેતા થાય છે. બરાબર છે? આ એ સ્ટોરીનો મોરલ છે. બટ ઇઝ ધીસ ઓલવેઝ ટ્રુ? પરંતુ તે ખરેખર સાચું છે? નાવ રીડ ધ એક્સટેન્શન ઓફ ધ સ્ટોરી. હવે અહીંયા રીડમાં આપણે એનો વિસ્તાર સમજવાનો છે. ધ રેબિટ વોઝ અનહેપી આફ્ટર ધ રેસ. કે એ જે સ્પર્ધા થઈ ત્યારબાદ રેબિટ હરીફાઈ થઈ ત્યારબાદ રેબિટ નાખુશ હોય છે. હી ન્યૂ દેટ હી વોઝ ફાસ્ટ. તે જાણતું હતું કે તે ઝડપી હતું. બટ હી લોસ્ટ રેસ બિકોઝ હી વોઝ ઓવર કોન્ફિડન્ટ, કેરલેસ એન્ડ લેઝી. પરંતુ તે એ હરીફાઈ હારી ગયું કારણ કે તેનામાં વધારે પડતો ઓવર કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ હતો. ઓવર કોન્ફિડન્સ, કેરલેસ કે તેની નિષ્કાળજી, એન્ડ લેઝી અને તેનું આળસુપણું, એના કારણે તેની હાર થાય છે. અગેન હી વેન્ટ ટુ ટોર્ટોઇસ એન્ડ ચેલેન્જ હિમ. ફરીથી તે ટોર્ટોઇસ કાચબા પાસે જાય છે, તેને પડકાર ફેંકે છે. ધ ટોર્ટોઇસ એગ્રીડ ફોર અનધર રેસ. ટોર્ટોઇસ બીજી હરીફાઈ માટે પણ તૈયાર થાય છે. ધીસ ટાઈમ ધ રેબિટ રેન વિધાઉટ સ્ટોપિંગ એન્ડ ઇઝીલી વોન ધ રેસ. અને આ સમયે સસલું અટક્યા વગર સતત દોડે છે અને તે હરીફાઈ જીતી જાય છે. ધ લેસન ફાસ્ટ એન્ડ સ્ટેડી બીટ્સ ધ સ્લો એન્ડ સ્ટેડી. અહીંયા એનું મોરલ બદલાઈ જાય છે. શું કહે છે? ફાસ્ટ એન્ડ સ્ટેડી બીટ્સ ધ સ્લો એન્ડ સ્ટેડી. કે ઝડપથી અને એક ધારી ગતિએ જે દોડે છે એનો વિજય થાય છે. અને ધીમે અને એક ધારી ગતિએ જે દોડે છે અને ઝડપથી અને એક ધારી ગતિએ જે દોડે છે, આ બંનેમાં ઝડપથી અને એક ધારી ગતિએ જે દોડે છે, જે કામ કરે છે, એનો 100% વિજય થાય છે. બરાબર? નાવ આગળ જઈએ. ધ ટોર્ટોઇસ થોટ ઓવર હિઝ ડિફીટ. પોતાની હાર પર આ કાચબો થોડું મનોમંથન કરે છે. હી હેડ એન આઈડિયા. તેને એક વિચાર આવે છે. હી વેન્ટ ટુ ધ રેબિટ એન્ડ ચેલેન્જ હિમ ટુ રન ઓન અ ડિફરન્ટ રૂટ. તે સસલા પાસે જાય છે અને એક અલગ રૂટ, અલગ રસ્તા પર હરીફાઈ કરવા માટે તે તેને જણાવે છે. ધ રેબિટ ન્યૂ ધેટ સ્લો એન્ડ સ્ટેડી કેન નેવર બીટ ફાસ્ટ એન્ડ સ્ટેડી. હવે સસલું જાણે છે કે ધીમો અને સતત ચાલનારો વ્યક્તિ ઝડપથી અને સતત ચાલનારા વ્યક્તિને કદી હરાવી શકતો નથી. સો હી હેડ નથિંગ ટુ વરી ઓર પ્લાન. હી એગ્રીડ ફોર ધ રેસ. એટલે એને કોઈ ચિંતાનો વિષય ન હતો અને સસલું ફરીથી રેસ માટે, હરીફાઈ માટે તૈયાર થાય છે. ધ સ્ટોરી કન્ટિન્યુઝ. હવે અહીંયા સ્ટોરી શરૂ થાય છે. ધ રેબિટ એન્ડ ધ ટોર્ટોઇસ હેવ રન 3 રેસીસ ટુગેધર. કે બંનેએ 3 વાર હરીફાઈ સાથે કરી હતી. નાવ દે ન્યૂ ઇચ અધર બેટર. હવે તે એકબીજાને વધારે સારી રીતે જાણતા હતા. વન્સ દે મેટ અંડર અ ટ્રી. એકવાર એક વૃક્ષ નીચે તેમની મુલાકાત થઈ. હાય ટોટો, હાવ આર યુ? યુ હેવ વોન ધ રેસ, બટ ડુ યુ થિંક યુ આર બેટર રનર? ધ રેબિટ સ્ટાર્ટેડ ધ ડાયલોગ. કે સસલું કહે છે કાચબાને કે તારો વિજય થયો છે, પરંતુ ખરેખર તને લાગે છે કે તું વધારે સારો દોડવીર છે? આઈ એમ ફાઇન, થેન્ક યુ રબુ ફોર ટોકિંગ ટુ મી. કે રેબિટને કહે છે કે હું મજામાં છું, મારી સાથે વાત કરવા બદલ હું તારો આભાર વ્યક્ત કરું છું. યુ આર અ ફાસ્ટ રનર, ધ ટોર્ટોઇસ રિપ્લાઇડ. કે તું ખૂબ ઝડપી દોડવીર છે. ટોર્ટોઇસ આ બાબત તેને જણાવે છે. વેલ ટોર્ટો, યુ કેન વિન ધ રેસ ઓનલી વેન ધેર ઇઝ વોટર ઓન ધ ટ્રેક. શું કહે છે? કે માત્ર જો રસ્તામાં પાણી હોય તો જ તું રેસ જીતી શકે છે. એન્ડ યુ કેન વિન ઓનલી વેન ધ ટ્રેક ઇઝ ઓલ ઓન ધ લેન્ડ. અને
ટોર્ટોઇસ કહે છે કે તું માત્ર ત્યારે જ રેસ જીતી શકે છે કે ત્યારે માર્ગમાં માત્ર રસ્તો હોય, જમીન હોય તો તું રેસ જીતી શકે છે. ઇટ મીન્સ દેટ નેધર યુ ઓર આઈ કેન વિન એની રેસ અલોન. કે આપણે બંને એકલા કોઈ રેસ જીતી શકતા નથી. said the rabbit. You are right, dear friend. I can never beat anyone in a race on the land. શું કહે છે કાચબો કે જમીન પરની હરીફાઈમાં હું કોઈને હરાવી શકતો નથી. બટ આઈ કેન બીટ મેની અધર્સ ઇન વોટર. પરંતુ પાણીમાં હું ઘણા બધાને હરાવી શકું છું. આ સ્ટોરી એક્સટેન્ડ થાય છે, એક નવો વળાંક છે સ્ટોરીમાં. શું કહે છે કે જો મારા માર્ગમાં પાણી હોય તો હું મારી સાથેની હરીફાઈમાં ઘણા બધાને હું હરાવી શકું છું. કાચબો આવું કહે છે. સસલું શું કહે છે કે જો જમીનનો રસ્તો હોય તો એ મારી સાથે ગમે એટલા રેસર હોય, હરીફો હોય, એમને હું હરાવી શકું છું. ધ વાઇઝ રેબિટ સેડ, ઇન અવર ફોરેસ્ટ વી હેવ બોથ. કે આપણા જંગલમાં બંને પ્રકારના રસ્તા છે, વોટર એન્ડ લેન્ડ, એન્ડ ઇટ ઇઝ નેસેસરી ટુ રન થ્રુ બોથ ઓફ ધીઝ. અને બંનેમાંથી પસાર થવું ખૂબ જરૂરી છે. યસ ડિયર રબુ, લેટ્સ રન વન મોર રેસ, બટ નાવ ઇન અ ડિફરન્ટ વે, ધ ટોર્ટોઇસ સજેસ્ટેડ. એક વધારે આપણે હરીફાઈ કરીએ, પરંતુ એક અલગ રીતે હરીફાઈ કરીએ. બોથ ઓફ ધેમ એગ્રીડ ટુ રન ફાઇનલ રેસ. બંને એ અંતિમ હરીફાઈ કરવા માટે તૈયાર થયા. દે સેટ ટુગેધર એન્ડ પ્લાન ફોર ધ રેસ. એક સાથે બેઠા અને હરીફાઈ માટેનું આયોજન કર્યું. દે સિલેક્ટેડ એ ટ્રેક વિચ વોઝ વેરી ડિફિકલ્ટ. તેમણે એક એવો રસ્તો પસંદ કર્યો તે પાર કરવો મુશ્કેલ હતો. ઇટ વોઝ વેરી લોંગ એન્ડ ધર વર રિવર્સ એન્ડ લેક્સ ઓન ધ વે. તે બહુ લાંબો રસ્તો હતો અને એ રસ્તામાં નદીઓ અને સરોવરો પણ હતા, પાણી પણ હતું મતલબ છે. They announced the date and invited all the animals to watch this final race. તેમણે એક તારીખ જાહેર કરી અને જંગલના તમામ પ્રાણીઓને એ રેસ જોવા માટે, હરીફાઈ જોવા માટે બોલાવ્યા. The animals were curious to find out the winner. અને વિજેતાને શોધવા માટે બધા જ પ્રાણીઓ ખૂબ આતુર હતા. They gathered along the track on that day. અને એ સમગ્ર રસ્તા પર એની બાજુમાં એ રસ્તો જ્યાં સુધી છે ત્યાં સુધી તમામ પ્રાણીઓ ત્યાં ભેગા થયા. ધ ફાઇનલ બિગેન. અંતિમ રેસની શરૂઆત થઈ. ફોર 1 કિલોમીટર ઇટ વોઝ ઓલ લેન્ડ. 1 કિલોમીટર સુધી માત્ર અને માત્ર જમીન હતી, ત્યાં રસ્તે પાણી હતું નહીં. ઇટ વોઝ ઓલ લેન્ડ. ધ રેબિટ રેન દેટ ડિસ્ટન્સ વિથિન 5 મિનિટ્સ. કે માત્ર 5 જ મિનિટમાં આ રેબિટે એ અંતર પાર કર્યું. દેન કેમ અ લેક. પછી એક સરોવર આવ્યું. સો ધ રેબિટ ટુક રેસ્ટ અંડર અ ટ્રી. એટલે એ સસલાએ એક વૃક્ષ નીચે આરામ કર્યો. ધ ટોર્ટોઇસ રીચ ધેર આફ્ટર એન આર. 1 કલાક પછી કાચબો એ સ્થળે પહોંચે છે. હી વેન્ટ ટુ ધ રેબિટ એન્ડ વોક હિમ અપ. તે સસલા પાસે જાય છે, એને વોક હિમ અપ, તેને જગાડે છે. દે ટોક ફોર અ વાઇલ. થોડા સમય માટે ટોર્ટો એન્ડ રબ્બુ બોથ વર ટોક્ડ. બંને એકબીજા સાથે વાત કરે છે. ધ સ્પેક્ટેટર્સ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ધીઝ રાઇવલ્સ વર ડુઈંગ. કે જે શ્રોતા હોય છે એમને સમજાતું નથી કે આ બંને હરીફો, એકબીજાના સ્પર્ધકો એકબીજા સાથે વળી શું વાત કરે છે. બટ દે શો ધેટ ધ રેબિટ જમ્પડ ઓન ધ ટોર્ટોઇસ એન્ડ સ્ટૂડ ઇન પરફેક્ટ બેલેન્સ. પરંતુ તેમણે જોયું કે સસલાએ કૂદકો મારી અને કાચબા પર બેસી જાય છે અને સંપૂર્ણ નિયંત્રણ રાખીને ઊભું રહે છે. ધ ટોર્ટોઇસ સ્વેમ અક્રોસ ધ લેક. અને પેલો કાચબો એ જે લેક છે, એ સરોવર છે, તે તરીને પાર કરે છે. વેન દે રીચ ધ લેન્ડ ધ ટોર્ટોઇસ સેટ ઓન ધ રેબિટ. જ્યારે તે જમીનના રસ્તા પર પહોંચે છે આગળ, એટલે કાચબો એ રેબિટની પીઠ પર બેસી જાય છે. ધેન કેમ અ રિવર. નાવ ઇટ વોઝ રેબિટ્સ ટર્ન ટુ સીટ ઓન ધ ટોર્ટોઇસ બેક. ત્યારબાદ નદી આવે છે, એટલે રેબિટ પાછું ટોર્ટોઇસની પીઠ પર બેસે છે. ધસ દે હેલ્પ ઈચ અધર ઓલ થ્રુ ધ ટ્રેક. અને આ રીતે આ બંને પ્રાણીઓ એકબીજાને મદદ કરે છે. બોથ ઓફ ધેમ ટચ ધ વિનિંગ લાઇન ટુગેધર. અને બંને જે વિજય રેખા છે તેને એક સાથે સ્પર્શ કરે છે. દે હગ ઈચ અધર. અને એકબીજાને ભેટી પડે છે. ઓલ ધ એનિમલ્સ વર કન્ફ્યુઝડ. દરેક પ્રાણીઓ મૂંઝવણમાં મુકાયા.
દે ડીડ નોટ ક્લેપ ફોર ધ વિનર, તે વિજેતા માટે તાળી પાડી શકતા હતા નહીં. દે હેડ નેવર સીન સચ અ રેસ, તેમણે આવી રેસ, આવી હરીફાઈ કોઈ દિવસ જોઈ ન હતી. ધ રેબિટ એન્ડ ધ ટોર્ટોઇસ ટર્ન ટુ ધ ક્રાઉડ એન્ડ સેડ ટુગેધર, ધ રેબિટ એન્ડ ધ ટોર્ટોઇસ કે સસલો અને કાચબો બંને એ શ્રોતાઓ તરફ ફરે છે અને સાથે કહે છે, વી હેવ લર્ન સમથિંગ ન્યૂ, અમે કંઈક નવું શીખ્યા છીએ. વી વોન્ટ ટુ ગીવ યુ અ મેસેજ, અમે તમને એક સંદેશ પાઠવવા માગીએ છીએ. વર્ક એઝ એ ટીમ, કે એક જૂથમાં કામ કરો, એક સમૂહમાં કામ કરો. વર્ક એઝ અ ટીમ. યુઝ યોર સ્ટ્રેન્થ ઇન પાર્ટનરશિપ, તમારી જે તાકાત છે, તમારા જે કૌશલ્યો છે એને પાર્ટનરશિપમાં કામ કરો. વર્ક યુઝ યોર સ્ટ્રેન્થ ઇન પાર્ટનરશિપ, તમારી જે તાકાત છે એટલે એકલા ના વાપરશો, એકબીજા સાથે શેર કરીને તાકાતનો ઉપયોગ કરો. એન્ડ યુ વિલ ઓલવેઝ વિન ધ રેસ, અને તમને હંમેશા કોઈપણ પ્રકારની હરીફાઈ હશે, હરીફાઈમાં તમારો વિજય થશે. નાવ ઓલ ધ એનિમલ્સ ક્લેપ એન્ડ શાઉટેડ વિથ ડિલાઇટ, હવે બધા જ પ્રાણીઓ તાળીઓ પાડે છે અને ઉત્સાહમાં બૂમો પાડે છે. દે સેડ, તેઓ કહે છે, લોંગ લીવ યોર ફ્રેન્ડશિપ, કે તમારી મિત્રતા લાંબો સમય રહે. યુ હેવ ટોટ અસ એ પ્રિશિયસ લેસન, કે તમે અમને ખૂબ જ કિંમતી પાઠ ભણાવ્યો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ છે ટોર્ટોઇસ એન્ડ રેબિટ, ખૂબ જ અગત્યનો અને ખૂબ જ રસપ્રદ પાઠ છે. આનો પણ ઘરે વ્યવસ્થિત અભ્યાસ કરો. રેફરન્સ બુકમાં એના કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ્સ આપેલા હશે, એ વાંચો અને ખૂબ સારી રીતે ગ્રામેટિકલ બાબતનું ધ્યાન રાખીને એના પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયત્ન કરો. ઓકે ફ્રેન્ડ્સ, નાવ લેટ્સ મૂવ ટુ રીડ 8. ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન ટ્રાન્સલેશન. ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરમાં સમય બગાડશો નહીં. ખૂબ સરસ પાઠ છે કે તનુજા એન્ડ તેજસ, આ બંને વિદ્યાર્થીઓની જે કન્વર્ઝેશન છે અહીંયા દર્શાવવામાં આવી છે. એમને એક બોક્સ મળે છે, એ બોક્સ શું છે, એ ટ્રાન્સલેશન મશીન છે કે બીજી કઈ વસ્તુ છે, એનો ખૂબ સરસ રજૂઆત આ પાઠમાં કરવામાં આવી છે. આઈ એમ ટોપ્સા, આઈ એમ વેરી હંગ્રી નાવ, આઈ એમ ફ્રોમ માર્સ. અહીંયા ઇન ધ 33 પેજ નંબર પર ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપેલી છે. તેજસ રિસીવડ એન એટ્રેક્ટિવ બોક્સ ઓન 1 ફેબ્રુઆરી 2009, કે 1 ફેબ્રુઆરી 2009ના રોજ તેજસને એક આકર્ષક બોક્સ મળે છે. હી પુટ હી સિગ્નેચર ઓન અ પેપર, ધ પોસ્ટમેન ગેવ ધ બોક્સ ટુ તેજસ, તે સાઇન કરે છે અને પોસ્ટમેન એ તેજસને એ બોક્સ આપે છે. હી ટુક ધ બોક્સ ઇન હિઝ રૂમ એન્ડ પ્લેસ્ડ ઇટ ઓન ધ ટેબલ, એ પોતાના રૂમમાં લઈ જાય છે અને તેને ટેબલ પર મૂકે છે. તેજસ સેડ, ટીના કમ હિયર, સી ધ પોસ્ટમેન ગેવ ઇટ ટુ મી, ઇટ ઇઝ ઓન માય નેમ, કે સી ધીસ બોક્સ, કે આ બોક્સ જો પોસ્ટમેને મને આપ્યું છે અને મારા નામ પર અહીં આવ્યું છે. તનુજા, ઇટ્સ વેરી એટ્રેક્ટિવ બોક્સ, ઇટ્સ ફ્રોમ યોર ફ્રેન્ડ. ઇઝ ઇટ ફ્રોમ યોર ફ્રેન્ડ, કે શું એ તારા મિત્ર તરફથી આવ્યું છે? તેજસ સે, લેટ્સ ફાઇન્ડ આઉટ, ચાલ શોધી નાખીએ. દે રીડ ધ એડ્રેસ, ઓહો ઇટ્સ ફ્રોમ શ્યામ કાકા, કે શ્યામ કાકાએ આ બોક્સ આપ્યું છે. તનુજા, દેર મસ્ટ બી સમથિંગ વન્ડરફુલ, લેટ્સ ઓપન ઇટ, કે કંઈક અદ્ભુત તેની અંદર હશે, ચાલ આપણે તેને ખોલીએ. તેજસ ટેક્સ આઉટ અ નાઇફ ફ્રોમ ધ ડ્રોવર એન્ડ કેરફુલી ઓપન્સ ધ બોક્સ, કે એક છરી લે છે અને એનેથી ચપ્પુ છરી એનાથી એ બોક્સ ખોલે છે. દેર ઇઝ એ સ્મોલ મશીન ઇન ધ બોક્સ, હી ટેક્સ ધ મશીન આઉટ. એ બોક્સમાં એક નાનું મશીન હોય છે અને એ મશીન તે પોતાના હાથમાં લે છે. તેજસ સેડ, લુક ઇટ ઇઝ અ મશીન, કે જો આ તો એક યંત્ર છે, એક મશીન છે. તનુજા સેડ, ઇટ ઇઝ એ સ્મોલ કોમ્પ્યુટર, કે આ તો નાનું મશીન છે, કોમ્પ્યુટર છે. ઇટ હેઝ અ સ્ક્રીન, તેની એક સ્ક્રીન પર છે, તેને એક પડદો પર છે. બટ ઇટ હેઝ ઓનલી વન સ્વિચ એન્ડ લુક દેર ઇઝ એ સ્મોલ ગ્રીન બલ્બ અબાઉ ધ સ્ક્રીન. પરંતુ એક નાનો બલ્બ પણ ઉપરની સ્ક્રીન પર ત્યાં જોવા મળે છે. દેર ઇઝ અ હોલ નિયર ધ બલ્બ એન્ડ ધ લેટર્સ માઇક આર ઇન રેડ કલર, કે વચ્ચે કાણું છે અને અક્ષરો
લેટર્સ માઇક, અક્ષરો અને માઇક્રોફોન પણ ત્યાં છે. આર ધેર ઇન ધ રેડ કલર. ધેર ઇઝ અ બ્લેક હેન્ડલ્ડ ઓલ્સો ટુ કેરી ધ મશીન, અને મશીનને ઓળખવા માટે એક કાળા રંગનો હેન્ડલ પણ ત્યાં આપેલું છે. તેજસ, બટ આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધીસ, પરંતુ મને ખબર નથી કે એ શું છે. તનુજા સેડ, બાય જસ્ટ સી, ઇઝ ધેર સમથિંગ લાઇક અ લેટર ઇન ધ બોક્સ. જો ને કે અંદર કોઈ પત્ર જેવું કંઈક છે. ઓ યસ, હિયર ઇટ ઇઝ, રીડ્સ ધ લેટર અલાઉડ. ડિયર તેજસ, તેજ, how are you? You are a young man now. You are a high school student. Today is a special day for you. Ile preet tejas shu kopistika do. Ile preet tejas do kopistika do. Ile preet tejas shu kopistika do. Suyest, British and Terry Veranat કોપલિસ્ટિકા do. આ અલગ શબ્દો એ લેટરમાં લખેલા છે. તેનુજા ભાઈ, લિસન, ધ મશીન ઇઝ મેકિંગ સમ સાઉન્ડ, બીપ 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 બીપ, એન્ડ ધ ગ્રીન લાઇટ ઇઝ ઓન. વોટ શેલ વી ડુ નાવ? રીડ ધ લેટર ફર્ધર. રીડ્સ, નાવ ધ લાઇટ ઇઝ ઓન એન્ડ યુ હિયર બીપ બીપ સાઉન્ડ. ધ મશીન ઇઝ રેડી, નાવ પુશ ધ સ્વિચ એન્ડ રીડ ઓન ધ સ્ક્રીન. કે મશીન હવે તૈયાર છે, હવે સ્વિચ દબાવો અને વાંચો. ધ Tina pushes the switch on the light and sound go off, and a sentence in English appears on the screen. She reads the sentence loudly. અને સેન્ટેન્સ જે છે એ દેખાય છે અને એ તેને વાંચે છે મોટા અવાજથી. આઈ વિશ તેજસ એ વેરી હેપી બર્થડે. કે હું તેજસને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. બેસ્ટ વિશિસ ઓન યોર 13th બર્થડે. કે તારા 13મા જન્મદિવસ પર તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છું. ઓકે તેજસ, થેન્ક યુ કાકા. રીડ્સ ધ લેટર. ડીડ યુ લાઇક ધીસ મશીન? જે तुम्हें बहुत काम आएगा. શું તને આ મશીન ગમે છે, આ યંત્ર ગમે છે, એ તને ખૂબ કામ. ઇટ વિલ બી વેરી યુઝફુલ ટુ યુ. ઓહ, અગેન દેર ઇઝ અ બીપ બીપ એન્ડ ધ લાઇટ ઇઝ ઓન. પુશ ધ સ્વિચ. તેજસ, તનુજા does so. Both of them read a sentence on the screen. It will be very useful for you. It will be very useful for you. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે આ પાઠમાં આપેલું છે. ખરેખર ખૂબ જ મજાનો પાઠ છે કે એ જે મશીન છે, જે યંત્ર, જે બોક્સ હતું, એ બોક્સમાં એક ટ્રાન્સલેટર મશીન છે કે તમે જે બોલો છો અને જો તમે ઇફ યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ તો એ મશીન તેનું તમને તમારી લેંગ્વેજમાં ટ્રાન્સલેશન કરી આપે છે. ઓકે ફ્રેન્ડ્સ, ખૂબ સરસ મજાનો પાઠ છે. આને પણ તમે શાંતિથી અભ્યાસ કરો. અને કોમ્પ્રિહેન્શન માટે આખું આ રીડ આપણી જે છે એમાંથી ફર્સ્ટ સેમમાં કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ પૂછાય છે. તો એ કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ માટે શાંતિથી તેનો અભ્યાસ કરો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.